આપણને ક્યારે એવો વિચાર આવે છે કે હજારો વર્ષ જૂના ગ્રંથો જેમ કે ભગવદ્ ગીતા શું આજના જમાનામાં વિદ્યાર્થીઓ અને એમના માતાપિતાની સમસ્યાઓનો ઉકેલ આપી શકે? જવાબ છે હા, બિલકુલ. આજે આપણે ગીતાના એક એવા શક્તિશાળી શ્લોકને સમજીશું જે બતાવે છે કે કઈ રીતે સાચું સમર્પણ અને સાચું કૌશલ્ય જ સફળતાનો અસલી પાયો છે. તો ચાલો આ જ્ઞાનની સફર શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે ગીતાના એ શક્તિશાળી શ્લોકને જ જોઈશું. પછી સમજીશું કે એ એક સ્ટુડન્ટ માટે એના સ્ટડીના યુદ્ધક્ષેત્રમાં કઈ રીતે કામ લાગે. એ પછી આપણે પેરેન્ટ્સના રોલ પર પણ નજર કરીશું અને છેલ્લે આ બધી વાતમાંથી સફળતાનો અસલી મર્મ શું છે એ જાણીશું. ચાલો તો શરૂઆત કરીએ ગીતાના એ શક્તિશાળી શ્લોકથી. જરા વિચારો, મહાભારતનું યુદ્ધ મેદાન છે, ચારે બાજુ ભય અને ટેન્શનનો માહોલ છે. અને એવામાં ગીતાના પહેલા જ અધ્યાયમાં એક એવો શ્લોક આવે છે જે યોદ્ધાઓના ડેડિકેશન અને એમની આવડતની વાત કરે છે. અને મજાની વાત એ છે કે આ શ્લોક આજે પણ એટલો જ કામનો છે. આ રહ્યો એ મૂળ સંસ્કૃત શ્લોક. આ શ્લોકમાં દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને પોતાની સેનાની તાકાત બતાવી રહ્યો છે. એ વર્ણન કરી રહ્યો છે કે એના યોદ્ધાઓ કેટલા કમિટેડ છે અને એમની પાસે લડવાની કેવી જબરદસ્ત સ્કિલ છે. એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો દુર્યોધન બહુ ગર્વથી કહે છે કે મારી ટીમમાં એવા શૂરવીરો છે જે મારા માટે જીવ આપવા પણ તૈયાર છે. અને એટલું જ નહીં, એ બધા લડવાની કળામાં માસ્ટર છે. હવે અહીં બે શબ્દો પકડી રાખવા જેવા છે જેના પર આપણી આખી વાત ટકેલી છે. પહેલું છે સમર્પણ અને બીજું છે કૌશલ્ય. પણ હવે સવાલ એ થાય કે યુદ્ધના મેદાન પર કહેવાયેલી આ વાત આજના કોઈ સ્ટુડન્ટને કઈ રીતે લાગુ પડે, બરાબર ને? તો ચાલો હવે એ જ જોઈએ કે આ જૂના જમાનાના સિદ્ધાંતો આજના સમયમાં સ્ટડીમાં સફળ થવા માટેનો મજબૂત પાયો કઈ રીતે બની શકે છે. શ્લોકમાં જે શબ્દ છે ત્યક્ત જીવિતાઃ, એનો મતલબ એ નથી કે જીવ આપી દેવાનો. ના, એનો અસલી મતલબ છે પોતાના મોટા ગોલ માટે, પોતાના લક્ષ્ય માટે રસ્તામાં આવતી નાની નાની વસ્તુઓનો ત્યાગ કરવો. જેમ કે આળસનો ત્યાગ કરવો કે પછી કલાકો સુધી મોબાઈલમાં ટાઈમપાસ કરવાનો ત્યાગ કરવો. આ છે આજનું સાચું સમર્પણ. અને શ્લોકમાં બીજો શબ્દ હતો નાના શસ્ત્ર, એટલે કે અલગ અલગ જાતના હથિયાર. હવે એ જમાનામાં યોદ્ધાઓ પાસે ભાલા અને તલવાર હતા. આજના સ્ટુડન્ટના હથિયાર કયા? શું ખાલી ચોપડીઓ? ના, આજના હથિયાર છે સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ, ટેકનોલોજીનું નોલેજ, કઈ વાત સાચી છે અને કઈ ખોટી એ પારખવાની બુદ્ધિ, અને બીજા અલગ અલગ ટેલેન્ટ્સ. બસ આ જ એ આધુનિક શસ્ત્રો છે જે ભવિષ્યની લડાઈમાં કામ આવવાના છે. આ વાતને એકદમ સરસ રીતે સમજવી હોય તો આમ વિચારી શકાય, જેમ કોઈ ખેલાડી મેચ જીતવા માટે મેદાન પર પરસેવો પાડવા તૈયાર હોય છે ને, બસ એ જ રીતે એક સ્ટુડન્ટને પણ પરીક્ષાના યુદ્ધ માટે પોતાની આળસને છોડીને વિશારદ એટલે કે એક્સપર્ટ બનવું જ પડે. દરેક વિષય, દરેક પરીક્ષા એક યુદ્ધનું મેદાન જ છે જ્યાં તૈયારી અને આવડત જ જીત અપાવે છે. પણ આ શ્લોકમાંથી શીખવાનું માત્ર સ્ટુડન્ટ્સ માટે જ નથી હો, આમાં પેરેન્ટ્સ માટે પણ બહુ જબરદસ્ત ગાઈડન્સ છુપાયેલું છે. ચાલો હવે એના પર વાત કરીએ. તો સાચું પેરેન્ટિંગ એટલે શું? શું બાળક ફેલ થાય તો એને ઠપકો આપવો? ના, સાચું પેરેન્ટિંગ એટલે બાળકને ફરીથી ઊભા થવાની હિંમત આપવી. એક એવી સપોર્ટ સિસ્ટમ બનાવી કે બાળકને ખબર હોય કે ગમે તેટલો મુશ્કેલ સમય આવશે, મારા મમ્મી પપ્પા મારી સાથે જ છે. આ વિશ્વાસ જ એની સૌથી મોટી તાકાત બને છે. તો પછી દરેક માતા પિતાના મનમાં એક જ સવાલ ઊભો થાય કે પોતાના બાળકને વિશારદ એટલે કે એની ફિલ્ડમાં એક્સપર્ટ કેવી રીતે બનાવવું? આ એક્સપર્ટ બનવાનો રસ્તો 3 સ્ટેપ્સમાં સમજી શકાય. પહેલું, બાળકને ફક્ત ભણવામાં જ નહીં પણ બીજી એક્ટિવિટીઝમાં પણ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો. બીજું, ફોકસ ખાલી માર્ક્સ પર નહીં પણ રિયલ સ્કિલ્સ શીખવા પર રાખો. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, હંમેશા એની પાછળ એક ટીમ બનીને ઊભા રહો, એને સપોર્ટ આપો. ઓકે, તો આટલી બધી વાત પછી આનો સાર શું છે? ચાલો હવે એ સમજીએ. જુઓ, વાત બહુ સિમ્પલ છે. જ્યારે કોઈ પણ ગોલ માટે પૂરેપૂરું ડેડિકેશન હોય અને એ કામ કરવાની આવડત એટલે કે એક્સપર્ટાઇઝ પણ હોય, ત્યારે આ બંને વસ્તુ ભેગી મળીને અશક્ય લાગતા કામને પણ શક્ય બનાવી દે છે. બસ આ જ છે સફળતાનો અસલી મંત્ર.
તો છેલ્લે આખી વાતનો નિચોડ શું? સ્ટુડન્ટ્સ માટે મેસેજ એ છે કે પોતાના ગોલ માટે આરામ અને ડિસ્ટ્રેક્શન્સનો ત્યાગ કરવો પડશે. અને પેરેન્ટ્સ માટે મેસેજ એ છે કે બાળકને ખાલી ડિગ્રીઓનું બંડલ નહીં, પણ એવી સ્કિલ્સ આપો જે એને જીવનના દરેક પડકાર સામે લડવામાં મદદ કરે. આ જ છે સાચી સફળતાનો રસ્તો, જે બંનેએ સાથે મળીને બનાવવાનો છે. આજે આપણે જે પણ સમજ મેળવી એ માસ્ટર જીમી પટેલ દ્વારા આપવામાં આવેલી ઊંડી સમજ પર આધારિત હતી.